અરે નાઈસ. ઓય ભાઈ 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 નીચે જો ને કેમેરામાં ઘૂસી જાય. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે હું મારા ભાઈ સાથે જાઉં છું પિકલ બોલ રમવા માટે. મેં આજ સુધી રમી નથી એ ગેમ, બટ હું આજે ટ્રાય કરીશ. સો બસ હવે આપણે જઈએ. ભાઈ રેડી છે? ઓય ભાઈ 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 નીચે જો ને કેમેરામાં ઘૂસી જાય. કશે જવાનો હોય ને ત્યારે મને આ પડોશી દેખાઈ જ જાય છે. ખબર નહીં. हाँ हाँ जाओ जाओ. સો ફાઇનલી હવે હું ને મારો ભાઈ નીકળી ગયા છે પિકલ બોલ રમવા માટે થઈને. અને હવે ફેસ્ટિવલ આવે છે બધા. સો ચારે બાજુ તમે જ્યાં જોશો ત્યાં તમને લાઇટ, સ્ટોર અને એટલું બધું પબ્લિક દેખાશે ને, બહુ બધું. હવે આવું ચાલતું જ રહેશે. જન્માષ્ટમી આવશે, ગણેશ ચતુર્થી આવશે. જો આપણું છે ને નવું ભરૂચ છે. ભરૂચ તો જૂનું છે. એનું અહીંયા જે વોલ છે આ બ્રિજની, એ હવે કલર કર્યા છે. એના ઉપર પેઇન્ટિંગ બનાવ્યું છે ક્યુટ ક્યુટ. બસ હોપ એ છે કે હવે એના મતલબ લોકો બધું એને સાચવે છે, એમ તેમ બધું ગંદુ ના કરે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ. સો હવે અમે અહીંથી આગળ નહીં જઈ શકીએ, કેમ કે પહેલાં બહુ ધીમે ધીમે પડતો હતો, બટ અત્યારે વધી ગયો છે વરસાદ. સો અનફોર્ચ્યુનેટલી અમારે અહીંયા ઊભું રહેવું પડ્યું. થોડો ટાઈમ અમારે અહીંયા આપવો પડ્યો સાઈડ પર, કેમ કે બહુ વરસાદ હતો. અને ફાઇનલી અમે લોકો અહીંયા પહોંચી ગયા છે પિકલ બોલ રમવા માટે. અને ભાઈ અહીંયા પિકલ બોલ રમવા માટેના બધા સાધન સામગ્રી લે છે, અમારા ઓજાર. અને ફાઇનલી અમે અમારા પિકલ બોલ કોર્ટ પર આવી ગયા છે. અને અમે અહીંયા આવીને જોયું તો શું, ચારેય બાજુ પાણી પાણી છે. તો અહીંયા એક મતલબ હતા ત્યાંના, તો એ બેને છે ને અમને અહીંયા મતલબ સાફ કરી આપ્યું પાણી, કેમ કે પાણીમાં તો થોડું રમાય યાર. મતલબ જે ટપ્પી પડે બોલની તો એ ના સરખી પડે. અને આ લોકોથી વેટ જ ના થયો. વોર્મઅપ કરવા લાગ્યા અહીંયા અત્યારે, મતલબ રમવા લાગ્યા ટ્રાયલ. મતલબ કે અમે કોઈ મેચ નથી કરી. અને હું તો ભાઈ પહેલી વાર રમવા આવી છું, એટલે મને તો આવડતું જ નથી. જોઈએ હવે આપણે શું કરીએ છીએ આ ગેમની અંદર, જોઈશું હવે. અને હજી તો બહુ પાણી ભરાયું છે. હજી તો આ આંટી છે ને અહીંયા, મતલબ આ જે દીદી છે, આંટી દીદી ખબર નહીં, મતલબ જે બી છે, હું બધું મિક્સ કરું છું. સો એને ઇગ્નોર કરજો. અહીંયા સાફ કરે છે. અને ત્યાં બહુ પાણી હતું, તો અત્યારે બીજો કોટ અહીંયા ખાલી હતો. તો એમને અમે પરમિશન લીધી કે ભાઈ અહીંયા પણ અત્યારે ખાલી છે, તો અમે કોટ ચેન્જ કરી શકીએ છીએ. સો અમે આ બાજુ આવી ગયા. અહીંયા પણ મતલબ પાણી તો હતું જ, બટ પહેલાંના અકોર્ડિંગ અહીંયા ઓછું હતું. અને હજી અમારા બધા દોસ્તો આવે છે, રસ્તામાં છે. અને હું પણ આ બધાને હજી ફર્સ્ટ ટાઈમ મળી છું. અને 2-3 લોકોને હું અહીંયા ઓળખું છું બસ. બાકી બધાને હું ફર્સ્ટ ટાઈમ મળું છું. ન્યૂ ફ્રેન્ડ્સ બન્યા છે મારા અહીંયા. અને મજા આવી રમવાની. પણ મને પહેલાં નહોતું આવડતું, હજી પણ નથી આવડતું એટલું બધું પરફેક્ટ. બટ હું મતલબ રૂલ્સ મને થોડા ખબર પડી ગયા અને આવડી ગયું થોડુંક. સો ચલો. સો ફાઇનલી બધા આવી ગયા છે. અને અમે લોકોએ હવે ગેમ રમવાનું ચાલુ કરે છે. અને અહીંયા એક ભૈયા છે જેમને આ ગેમ આવડે છે, તો એ અમને બધાને રૂલ્સ રેગ્યુલેશન શીખવાડતા હતા. કેમ કે અમે લોકો હજી ફર્સ્ટ ટાઈમ રમીએ છીએ, અમને નથી આવડતું, અમે લોકો શીખી રહ્યા છીએ. સો એ અમને શીખવાડતા હતા અને અમે શીખી ગયા થોડું, બહુ બધું તો નહીં. અને લિટરલી મેં જ્યારે મતલબ રમવાનું ચાલુ કર્યું ને, તો બોલને એટલું જોરથી આમ મારતી હતી ને, મતલબ એમાં એને બહુ ફોર્સ ના આપવાનો હોય, બટ શું કરું, મારાથી બહાર જ જતું રહેતું હતું. પણ પછી મને રિધમ એક પકડાઈ ગઈ છે, તો હવે હું સારું રમી રહી છું. આગળ તમને હું બતાવીશ વિડીયોમાં. वो रुक गया था, पता है, रुक गया था उधर. સો અમે લોકો અહીંયા ટીમ કરી હતી અને હવે અમારી વારી આવી છે. સો હું હજી ફર્સ્ટ ટાઈમ રમું છું, તો
અમારી વખતે નો પોઈન્ટ્સ, અમે લોકો જ્યાં મારીએ ત્યાં. અમે લોકો બસ એવું જ છે. અમે લોકો હજી શીખી રહ્યા છે ગાઈસ. શીખી જઈશું પછી મેચ કરીશું આપણે એક દિવસ. સો આ પટ્ટ સેટ શોટ ગાઈસ ग्राउंड में गिरा ये तो वाह, नॉट બેડ. હું શીખી ગઈ, મતલબ ધીમે ધીમે થોડું થોડું કાચું પાકું એવું બધું. ઓ હા નાઈસ, જોયું મેં સરસ માર્યું. આ 6 હતો. હજી હું શીખું છું એટલે કોઈ મને જજ ના કરતું આની અંદર. આ મારી હજી ફર્સ્ટ ટાઈમ પિકલ બોલની મેચ હતી, ટ્રાયલ હતું મતલબ આ. અને આ અહીંયા મેં બેડમિન્ટન રમવાનું ચાલુ કરી દીધું, હું જાતે જ કહું છું. અને આ નાઇસ સર્વિસ હતી, મેં સારું સર્વિસ કર્યું, ગુડ. અને ધીસ ઇઝ ઓલ્સો ગુડ, યસ. જો હું ફર્સ્ટ ટાઈમમાં પણ આવું રમી છું તો હું રેગ્યુલર રમું તો સારું રમી શકું છું ને. કરીશું કોઈક દિવસ આપણે એવી રીતના. હું પ્રોપર શીખી જઈશ ને પછી આપણે મેચ રાખીશું અને પછી એવી રીતના રમીશું પોઈન્ટવાળું. ત્યાં સુધી આપણે આવું જ લચ્છા મારીએ. તમે પણ જુઓ, મજા કરો. સો બસ આવી જ રીતે મેં મારી ગેમ રમી અને શીખી છું આજે થોડું થોડું. બીજું હવે નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે શીખીશ. આજે તો આટલું જ શીખ્યું અને બહુ બધું મને રમવાનો ચાન્સ ના મળ્યો કેમ કે આ લોકોને પણ પોઈન્ટ્સવાળી ગેમ ચાલુ કરવી હતી કેમ કે આ બધા તો પ્રો પ્લેયર્સ છે. હવે આપણા માટે થઈને રાહ થોડી જોવે. ચલો હવે છોકરીઓ સમજીને 1-2 ગેમ રમાડી દે હવે. અને રમાડે એનું બી મતલબ શું, હવે અમે લોકો તરત આઉટ થઈ જતા હતા. પણ કંઈ નહીં, હવે અમે થોડુંક શીખી ગયા છે. સો અહીંયા અમારી આજની પિકલ બોલ મેચ પૂરી થાય છે. હવે બહુ જલ્દી આપણે બીજી વાર નેક્સ્ટ ગેમમાં મળીશું. અને અમે લોકો નક્કી કર્યું કે બધાને ભૂખ લાગી હતી તો અમે લોકો અહીંયા જાડેશ્વર ચોકડી આવ્યા અને આ ભૈયા છે એમની પાસેથી અમે લોકોએ એકદમ તાજું ફ્રૂટ, હવે હું એનું નામ ભૂલી ગઈ કે આને શું કહેવાય, બટ આવી રીતે છે ને એક બોક્સની અંદર મતલબ આવી રીતના એ બધા ઓલમોસ્ટ કોઈ ફ્રૂટ બાકી નહીં રહે, બધા જ ફ્રૂટ અંદર એકદમ ફ્રેશ કટ કરીને ભરીને આપે છે અને એકદમ હેલ્ધી. સો અમે લોકોએ અમે ફાસ્ટ ફૂડ ખાધું છે, જૂઠું નહીં બોલવાનું, ફાસ્ટ ફૂડ ખાધું. બટ એમાં ખાલી અમે લોકોએ હમણાં તમને આગળ બતાવું શું ખાધું. હમણાં તો આ ભૈયા ફ્રૂટ બનાવે છે આખું બોક્સ. યાર મને આનું નામ નથી ખબર, હું ભૂલી ગઈ, સોરી ગાઈસ. સો અમે લોકોએ આ ખાધું ફ્રેશ ફ્રૂટ અને પછી અમે લોકોએ મંગાવ્યું હતું ફ્રાય ફ્રેન્ચ. મજાક કરું છું, ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી હતી. અને યસ, તમે અગર મારી આ ચેનલ પર નવા છો, તમે ફર્સ્ટ ટાઈમ મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તો લાઈક તો કરી જ દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દો. બહુ જલ્દી હવે આપણે બીજા વિડીયોમાં મળીશું અને કોમેન્ટ પણ કરી દેજો તમને લોકોને ગમે તો. અને ફ્રેશ ફ્રૂટ ખાવું હોય તો અહીંયા આગળ જાડેશ્વર ચોકડી છે, બહુ ફાઇન છે, બધા આવી શકો છો. બહુ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.